ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ નંબર 10 રેખાઓ ની વાત ચાલી રહી છે. છેલ્લા લેક્ચરમાં આપણે બિંદુથી રેખાનું લંબ અંતર, ધારો કે બિંદુ x1 y1 હોય, રેખાની બહારનું બિંદુ, અને રેખાનું સમીકરણ હોય ax + by + c = 0. તો એ બિંદુથી રેખાનું લંબ અંતર, એનું સૂત્ર લંબ અંતર, અથવા તો બીજો શબ્દ આપણે યુઝ કરીએ છીએ ટૂંકામાં ટૂંકું અંતર, અથવા તો ત્રીજો શબ્દ છે ન્યૂનતમ અંતર, એટલે જે ઓછું અંતર હોય એ. તો એ અંતરને આપણે સ્મોલ ડી કહીએ, ડિસ્ટન્સ. તો અંશમાં માનાંકમાં જે રેખાનું સમીકરણ છે ax + by + c = 0, અમે x ની જગ્યાએ બિંદુનો x મૂકી દેવાનો, y ની જગ્યાએ બિંદુનો y મૂકી દેવાનો, એટલે કે માનાંકમાં ax1 + by1 + c upon √ a² + b², આવું કંઈક થાય. આગળ બે સમાંતર રેખા આપેલી હોય તો એમના વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર રેખા એટલે કઈ? તો a1x + b1y + c1 = 0. બીજી સમાંતર રેખા, એને સમાંતર રેખા બાળકો સમજજો, તો x અને y ના સહગુણક સરખા આવે, a1x b1y + c2 = 0. તો બંને સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર તો માનાંકમાં c1 - c2 ના છેદમાં વર્ગમૂળમાં a1² + b1². હવે ધ્યાન રાખો, જ્યારે બે સમાંતર રેખા વચ્ચેના લંબ અંતરની વાત કરીએ તો બંને રેખાના x ના સહગુણક અને y ના સહગુણક સેમ હોવા જોઈએ. આ ખાસ અગત્યની વાત છે. બીજી કઈક વાત એવી કરી હતી કે જો રેખા ax + by + c = 0, કઈ રેખા બાળકો? ax + by + c = 0. આવી રેખા આપી હોય તો એને સમાંતર રેખા માટે આપણે વિચારવું હોય તો x અને y ના સહગુણકને બદલવાના નથી, એટલે x અને y ના સહગુણક એના એ જ રહે. તો સમાંતર રેખાનું સમીકરણ ax + by + k = 0, અને k ની કિંમત c સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એવી જ રીતે કોઈક રેખા છે ax + by + c = 0, એને લંબ રેખા, તો x અને y ના સહગુણકને ઇન્ટરચેન્જ કરી લેવાના. કોના? x અને y ના સહગુણક, અને એક ટર્મની નિશાની બદલવાની. તો ax + by + c = 0, એને લંબ રેખા, તો bx - ay + k = 0. અહીંયા આગળ k ની કિંમત કોઈ પણ હોઈ શકે, વાસ્તવિક સંખ્યા. ઓકે, ચાલો આપણે આગળ દાખલા ગણીએ. ઉદાહરણ થોડાક બાકી છે, 2-3. સ્વાધ્યાય 10.3 ની અંદર વાત ચાલતી હતી. ઉદાહરણ નંબર 18 અને 19 જોઈ લઈએ, ત્યારબાદ આગળ એક ઉદાહરણ બાકી છે, પણ આપણે જોઈ લઈશું આ લેક્ચરમાં. ચાલો, ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18. શું રકમ છે? તો કે બિંદુ 3 - 5. અહીં આગળ બિંદુ આપેલું છે 3 અને y આમ છે -5. આનાથી રેખા, કઈ રેખા છે? તો કે 3x - 4y - 26 નું લંબ અંતર શોધવાનું છે. બિંદુથી રેખાનું લંબ અંતર, બરાબર છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, બિંદુથી રેખાનું લંબ અંતર કેવી રીતે જોતા રહેજો. તો અહીં બિંદુ કયું છે? P3 - 5, અને આને આપણે શું કહીશું બાળકો? તો કે x1 y1 છે, બરાબર છે. બિંદુ x1 y1 એવું આપેલું છે, તથા રેખાનું સમીકરણ છે, તથા રેખા 3x - 4y - 26 = 0, બરાબર છે. સમીકરણ નંબર 1 છે. હવે P3 - 5, બરાબર છે. આપણો પ્રશ્ન કયો છે? બિંદુથી રેખાનું લંબ અંતર. તો P બિંદુથી રેખા 1
નું લંબ અંતર સમજો બાળકો સૂત્ર લંબ અંતરને આપણે d કહી દઈએ બરાબર છે સૂત્ર છે માનાંકમાં ax1 વત્તા by1 વત્તા c ના છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. ચાલો હવે પ્રશ્ન x1 y1 તો એ તો છે આપણી જોડે. x1 એટલે 3, y1 એટલે -5. તો abc એ શું છે? તો કે abc એ જે રેખા આપેલી છે એના સહગુણક x નો સહગુણક એટલે થઈ ગયો a, એટલે a ની કિંમત મળી 3, b -4 y નો સહગુણક અને c એટલે -26 અચળ પદ થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a એટલે કે 3x1 એટલે ફરી પાછા 3 પ્લસ b એટલે -4 છે અહીંયા -4 y1 એટલે પાછા -5 અને c ની કિંમત છે -26 છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ a એટલે x ના સહગુણકનો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે અહીંયા મળશે -4 નો વર્ગ. ચાલો બરાબર અંશમાં માનાંકમાં 3 તરી 9 અહીંયા 5 ચોક 20 પણ વત્તા અને અહીંયા મળ્યા -26 છેદમાં 3 નો વર્ગ 9 -4 નો વર્ગ 16 16 વત્તા 9 25 અને 25 નું વર્ગમૂળ થઈ જવાનું 5. ચાલો 20 ને 9 29 29 માંથી 26 બાદ કરો 3 અને 3 નું માનાંક 3 થવાનું. તો અહીંયા લંબ અંતર મળી ગયું બાળકો 3 ના છેદમાં 5. જો એકદમ સરળ છે એકદમ સહેલું છે. ઓકે ચાલો આગળ વાત કરીએ પાછું ઉદાહરણ અને પછીનું શું છે એ પણ જોઈ લઈએ છે. આના પછીનું ઉદાહરણ બહુ જ સહેલું ઉદાહરણ નંબર 19. ચાલો રકમ શું છે એ પણ આપણે જોવું પડશે. તો અહીંયા આગળ આપેલું છે બે રેખા આપેલી છે અને બંને રેખા સમાંતર છે એવો શબ્દ આપ્યો છે. બને કે પરીક્ષામાં સમાંતર શબ્દ ના આપે પણ તમને ખબર પડવી જોઈએ કે આ બંને રેખા કેવી છે? સમાંતર છે. ચાલો જોઈએ છે સમાંતર રેખાઓ 3x -4y + 7 = 0. બીજી રેખા છે 3x - 4y + 5 બરાબર આ = 0. બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. બે સમાંતર રેખા છે બંને વચ્ચેનું અંતરની વાત કરવાની છે. રેખાઓ સમાંતર છે જો x નો સહગુણક અને y નો સહગુણક બંને સરખા છે. ચાલો જોતા રહેજો અહીંયા આગળ. તો આન્સર અહીં 3x - 4y + 7 = 0 અને 3x - 4y + 5 = 0 સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ છે. તો therefore તેમની વચ્ચેનું અંતર બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ માનાંકમાં c1 - c2 ના છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. હવે તમને ખબર પડી જોઈએ કે અહીંયા આગળ a b c1 અને c2 શું છે? તો બે રેખા છે આપણી જોડે જો અને બંને સમાંતર. તો a એટલે x નો સહગુણક બંને જગ્યાએ સરખો 3, b એટલે y નો સહગુણક બંને જગ્યાએ સરખો -4, c1 એટલે પહેલી રેખાનું અચળ પદ, c2 એટલે બીજી રેખાનું અચળ પદ. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ મળી ગયા અંશમાં c1 7 c2 બીજી રેખાનું અચળ પદ 5 તો 7 - 5 વર્ગમૂળમાં a
a નો વર્ગ એટલે x ના સહગુણકનો વર્ગ 3 નો વર્ગ, b નો વર્ગ તો y ના સહગુણકનો વર્ગ -4 નો વર્ગ. ચાલો ઉપર કેટલા મળ્યા? 7 માંથી 5 ગયા, મળી ગયા 2. છેદમાં 3 નો વર્ગ ઓછા 4 નો વર્ગ, 9 + 16 25 નું વર્ગમૂળ થઈ ગયું 5. ચાલો દાખલાનો આન્સર આવી ગયો 2/5. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર. આ દાખલો આપણે કર્યો બિંદુથી રેખાનું લંબ અંતર. વ્યવસ્થિત સૂત્ર આવડશે, સૂત્ર આવડી જશે તો દાખલો એકદમ સહેલો છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. આગળ જોઈ લઈએ કેટલાક દાખલાઓ બીજા 10.3 ની અંદર અને એક ઉદાહરણ પણ બાકી છે. ઓકે, ચાલો તો પહેલા ઉદાહરણ નંબર 16 કરી લઈએ એટલે આપણે 10.3 પહેલાના બધા ઉદાહરણ કમ્પ્લીટ થઈ જાય. તો ઉદાહરણ નંબર 16 જે ભણ્યા છે માત્ર એક કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ કેવી રીતે જોઈએ છે, ચાલો ઉદાહરણ નંબર 16 સાબિત કરવાનું છે કે શું, તો કે b1 b2 ≠ 0. એના માટે બે રેખા આપી છે a1x b1y c1 બરાબર 0. બીજી રેખા છે a2x b2y c2 બરાબર 0. આ બે રેખા છે. હવે પહેલું સાબિત કરવાનું છે સમાંતર હોય તો a1 b1 બરાબર a2 ના છેદમાં b2 અને લંબ હોય તો a1 a2 b1 b2 બરાબર 0. ચાલો કેવી રીતે જોઈ લઈએ. બાળકો આપણે જાણીએ બે રેખા સમાંતર હોય તો બંને વચ્ચેનું લંબ અંતર બંનેના ઢાળ. હવે વાત આવશે ઢાળની. સમાંતર અને લંબ છે, બે રેખા સમાંતર છે તો બંનેના ઢાળ સરખા થશે. ઢાળ એટલે વળાંક. બરાબર, બે રેખા સમાંતર છે તો એમના ઢાળ સરખા થશે. બે રેખા લંબ તો ઢાળનો ગુણાકાર થવાનો -1. તો સમાંતર અને લંબ માટે આપણને જરૂર પાણી પડશે ઢાળની. તો અહીંયા પહેલું કામ આપણે શું કરવું પડે, તો કે બંને રેખાના ઢાળ શોધવા પડે. ચાલો આપણે સૌપ્રથમ ઢાળ શોધીએ છીએ બંને રેખા. L1 અને L2 નામ આપું છું. અહીં રેખા L1 a1x b1y c1 બરાબર 0 નો ઢાળ શું નામ આપી દઈએ બાળકો? M1. રેખાનું વ્યાપક સ્વરૂપ છે. ઢાળ કદાચ જાણતા હો, સૂત્ર યાદ હોય, આપણે ભણી ગયા છે -a/b. જો રેખા x by c બરાબર 0 તો રેખાનું ઢાળ શું થાય બાળકો? -a/b. તો અહીંયા થશે -a1 ના છેદમાં b1. હવે બીજી રેખા માટે વાત કરીએ. તથા રેખા L2. કઈ રેખા છે L2? તો કે a2x b2y c2 બરાબર 0. હવે આ રેખાનો ઢાળ બાળકો શું નામ આપીએ? તો કે M2. ચાલો M2 ફરીથી પાછા -a/b. માઈનસ અંશમાં a એટલે x નો સહગુણક છેદમાં b y નો સહગુણક. તો અહીંયા આગળ x નો સહગુણક છે a2, y નો સહગુણક છે b2. ચાલો M1 અને M2 મળી ગયા. હવે પહેલા નંબરની વાત કરીએ. રેખાઓ સમાંતર હોય તો કંઈક સાબિત કરવાનું છે. જોઈએ છે કેવી રીતે. તો અહીં L1 અને L2 સમાંતર હોવાથી અહીં L1 સમાંતર L2. બાળકો હવે તો બહુ સહેલું થઈ ગયું. બે રેખા સમાંતર છે, L1 અને L2 સમાંતર છે તો એમના ઢાળ શું થશે? હોવાથી M1 બરાબર M2. પણ M1 -a1/b1 આપણે શોધી ચૂક્યા છે ઓલરેડી.
અને m2 માઇનસ a2 અપન b2 બંને તરફથી માઇનસ ની નિશાની કેન્સલ તો a1 અપન b1 ઇઝ ઇક્વલ ટુ a2 અપન b2. જો બાળકો કદાચ આપણે આવું જ સાબિત કરવાનું છે અને સાબિત થઈ પણ ગયું. બરાબર. હવે બીજા નંબર પર શું છે? બંને રેખા લંબ છે એકબીજાને, તો અહીં આપણે શું લખી શકીએ? L1 લંબ L2, L1 લંબ L2 હોવાથી, ચલો બે રેખા પરસ્પર લંબ છે તો શું થવાનું? ઓબ્વિયસ છે, ઢાળનો ગુણાકાર -1 હોવાથી m1 ગુણ્યા m2 બરાબર થવાના -1. m1 જાણીએ છે -a1 અપન b1, m2 પણ જાણો છો -a2 અપન b2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ. બાળકો જો અહીંયા આગળ માત્ર સાદુરૂપ આપવાનું છે, સાદુરૂપ આપો એટલે દાખલો થઈ ગયો. ચાલો જોતા રહો. તો અહીંયા માઈનસ માઈનસ થઈ જવાના પ્લસ, અંશમાં થશે a1 ગુણ્યા a2, છેદમાં થવાના b1 ગુણ્યા b2 બરાબર -1. b1 ગુણ્યા b2 ને -1 સાથે ગુણી દો તો અહીંયા થઈ ગયા a1 ગુણ્યા a2 બરાબર -b1 ગુણ્યા b2. જોઈ લો, બહુ સહેલું. હવે આ જે ટર્મ છે -b1 b2 એને લાવી દો આ બાજુ આવશે તો શું થઈ જશે? થઈ જવાના પ્લસ. તો અહીંયા મળી ગયા a1 ગુણ્યા a2 પ્લસ b1 ગુણ્યા b2 બરાબર 0. જો બાળકો આપણે જે વસ્તુ સાબિત કરવાની હતી કે સમાંતર હોય તો a1 અપન b1 બરાબર a2 અપન b2 થઈ ગયું. બીજી વાત હતી કે બે રેખા પરસ્પર લંબ હોય તો a1 a2 પ્લસ b1 b2 બરાબર 0. એ પણ વાત થઈ ગઈ. ખાસ સમજીને કામ કરજો બાળકો. ચાલો હવે આગળ એકાદ દાખલો જોઈ લઈએ હજુ. બરાબર. ચાલો સ્વાધ્યાય 10.3 ની અંદર આવી ગયા છે. એ પહેલાના બધા જ ઉદાહરણ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્વાધ્યાય 10.3 નો ચોથો દાખલો જોઈ લઈએ. સેમાના જેવો છે. બિંદુથી રેખાનું અંતર 10.3 નો દાખલા નંબર 4. ચાલો 10.3 દાખલા નંબર 4. બિંદુ કયું છે? -1 નું રેખા. રેખા કઈ આપેલી છે? 12 કૌંસમાં x + 6 બરાબર 5 કૌંસમાં y - 2. બિંદુથી રેખાનું અંતર. જો બાળકો અહીંયા આગળ બરાબર છે, અહીંયા આગળ કામ કેવી રીતે કરીશું જોઈ લઈએ. બહુ જ સહેલું છે. રેખા થોડીક વ્યવસ્થિત નથી. સાદુરૂપ આપીને રેખાને સમીકરણને થોડાક વ્યવસ્થિત સ્વરૂપ એટલે કયું પાછું? તો કે વ્યાપક સ્વરૂપ x + by + c આવા કંઈક સ્વરૂપમાં આપણે ફેરવી દઈએ. ઓકે, ચાલો જોતા રહીએ. અહીં રેખા 12 કૌંસમાં x + 6 બરાબર 5 કૌંસમાં y - 2 છે. થોડુંક સાદુરૂપ આપી દઉં તો therefore અહીંયા મળ્યા 12x. 12 ને અંદર ગુણ્યા 12 છંગ થવાના 72. 5 ને અંદર ગુણી દો તો = 5y - 5 દુ 10. કૌંસની અંદર ખાલી જે 12 અચળ પદ હતું એને ગુણી દીધા. હવે બધું જ એક સાઈડે લાવી દઈએ એટલે 5y - 10 એને આપણે આ બાજુ લઈ જઈએ તો અહીંયા આગળ થવાના 12x. 5y આ બાજુ આયા તો -5y. 72 તો છે જ, -10 આ બાજુ તો થવાના +10 બરાબર 0. તો therefore 12x - 5y 72 ને 10 થઈ જવાના 82 બરાબર 0. બરાબર. ચાલો રેખાનું બહુ સરસ મજાનું સ્વરૂપ મળી ગયું. હવે બિંદુ -1 1
થી રેખાનું લંબ અંતર જોઈ લો. હવે બિંદુ -1 થી રેખા, કઈ રેખા છે તો કે 12x - 5y + 82 બરાબર 0 નું લંબ અંતર સૂત્ર આપણે બધા જ જાણીએ છીએ, ax1 + by1 + c છેદમાં વર્ગમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. માત્ર કિંમતો મૂકવાની છે બાળકો. a b c, x નો સહગુણક a એટલે કે 12, b y નો સહગુણક -5, c એટલે અચળ પદ થઈ ગયા 82 છેદમાં a નો વર્ગ એટલે 12 નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે -5 નો વર્ગ. વાત રહી x નો વર્ગ તો થઈ ગયા -1 અને 1. ચાલો કિંમત મૂકી દઈએ તો માનાંકમાં a એટલે કે 12x1 - વત્તા b એટલે થઈ ગયા -5 બરાબર છે y1 એટલે થઈ ગયા પાછા 1 અને c એટલે મળી ગયા 82 છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ 12 નો વર્ગ b નો વર્ગ -5 નો વર્ગ. ચાલો સાદુરૂપ 12 ગુણ્યા -1 થવાના -12. ચાલો અહીંયા મળી ગયા -12 ઓછા 5 ગુણ્યા 1 -5 વત્તા 82 પણ માનાંકમાં છેદમાં 12 નો વર્ગ 144 -5 નો વર્ગ થઈ ગયો 25 અંશમાં સાદુરૂપ -12 વત્તા 5 -12 વત્તા -12 -5 થવાના -17. 82 માંથી 17 ને બાદ કરી દો તો મળ્યા 65 માનાંકમાં 65 એટલે રહેશે 65. 144 વત્તા 25 બરાબર છે 12 નો વર્ગ 144 5 નો વર્ગ 25 169 પણ વર્ગમૂળમાં તો અહીંયા મળ્યા વર્ગમૂળમાં 169. તો અહીંયા 65 169 નું વર્ગમૂળ 13 અને 13 5 65. તો બિંદુથી રેખાનું લંબ અંતર આપણને મળી ગયું 5 એકમ. બરાબર છે બાળકો, ધ્યાન રાખો બિંદુથી રેખાનું લંબ અંતર કેટલું મળી ગયું 5 એકમ. બહુ જ સહેલો દાખલો છે. ચાલો બાળકો હજુ આપણે આગળ ઘણું કામ કરવાનું છે આજ લેક્ચરમાં, જોઈ લઈએ છીએ. બરાબર 10.3 ની જ હવે વાત કરવાની છે આગામી 2-3 લેક્ચર જ્યાં સુધી 10.3 પૂર્ણ ના થાય ત્યાં સુધી. ઓકે, ચાલો બાળકો આગળ સ્વાધ્યાય 10.3 ની અંદર વાત કરીએ. ઉદાહરણ આપણે ઘણા કમ્પ્લીટ કરી દીધા. સ્વાધ્યાય 10.3 નો 5 નંબરનો દાખલાથી શરૂઆત કરું છું. 10.3 પાંચમો દાખલો. ચાલો શું રકમ છે જોઈ લઈએ. x અક્ષ પરનું કયું બિંદુ, બિંદુ ક્યાં આગળ છે x અક્ષ પર, x અક્ષ પરનું કયું બિંદુ બરાબર છે. રેખા આપેલી છે x/3 + y/4 = 1. રેખાથી 4 એકમ અંતરે આવેલા છે. 4 એકમ અંતરે આવેલ છે. બરાબર છે, પ્રશ્ન ચિહ્ન. બહુ જ સહેલો દાખલો છે. તો અહીંયા આગળ એક બિંદુનું આ રેખાથી અંતર આપેલું છે 4 એકમ. બિંદુના યામ શોધવાના છે. પાછી ઇન્ફોર્મેશન છે બિંદુ ક્યાં આગળ છે x અક્ષ ઉપર. બહુ સરસ આવી ગયો તો x અક્ષ પર બિંદુ હોય તો ઓબ્વિયસ એનો y યમ, એ બિંદુનો y યમ 0 થવાનો. કેટલો 0.
તો પહેલું શું કામ કરીશ તો રેખા જે આપેલી છે એને સરસ રીતે લખી દઈએ તો અહીં x/3 plus y/4 is equal to 1 છે લસા લઈ લઈએ તો અહીંયા આગળ લસા થશે 12 તો 4x + 3y બરાબર 12 12 આવે આ બાજુ 4x + 3y ઓછા 12 બરાબર 0 બરાબર છે આ એક સમીકરણ કહી દઉં જે રેખાનું સમીકરણ આપ્યું છે અને થોડુંક સિમ્પ્લિફાઈ કરી દીધું સરળ સ્વરૂપ આપી દીધું હવે બિંદુનું આ રેખાથી અંતર આપેલું છે 4 એકમ બિંદુ ક્યાં આગળ છે x અક્ષ ઉપર તો આપણે ધારી લઈએ ધારો કે x અક્ષ પરનું બિંદુ ધારો કે x અક્ષ પરનું બિંદુ કયું બિંદુ છે તો કે P xm a ym 0 છે બરાબર છે હવે આ બિંદુથી રેખાનું અંતર 4 એકમ છે તો અહીંયા લખું અહીં P એ 0 થી રેખા 4x + 3y ઓછા 12 બરાબર 0 નું અંતર 4 એકમ છે બાળકો યાદ રાખો બિંદુથી રેખાનું અંતર સૂત્ર ભણી ગયા છે માનાંકમાં ax1 + by1 + c √a² + b² a એટલે x નો સહગુણક b y નો સહગુણક c એટલે -12 x1 a અને y1 થઈ જવાના 0 તો therefore અહીંયા સૂત્ર લખું d બરાબર માનાંકમાં ax1 + by1 + c upon under root a² + b². અંતર d આપેલું છે 4 એકમ માનાંકમાં a એટલે કે 4x 3y અને -12 upon under root a² 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ ચાલો x1 y1 બિંદુનો xm એટલે x1 બિંદુનો ym એટલે y1 જો બાળકો બહુ સહેલું થઈ ગયું હવે માત્ર સાદુરૂપ આપી અને સ્મોલ a ની કિંમત શોધવાની છે ધ્યાન રાખો માનાંક આપણે દૂર કરીએ તો આપણને મળશે પ્લસ ઓર માઈનસ ચાલો જોઈએ તો therefore 4 is equal to માનાંકમાં 4a 3 into 0 0 અહીંયા -12 અને છેદમાં વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 16 ને 9 25 25 નું વર્ગમૂળ થયું 5 5 ચોક થઈ ગયા 20 બરાબર માનાંકમાં 4a ઓછા 12 ચાલો બાળકો એકદમ સરળ માનાંક દૂર કરો પ્લસ ઓર માઈનસ 20 બરાબર છે તો therefore 4a - 12 is equal to 20 અને બીજી શક્યતા 4a - 12 equal to -20 ચાલો a ની કિંમત શોધવાની તો -12 ગયા સામે તો થવાના પ્લસ 20 + 12 થઈ ગયા 32 a ની કિંમત મળી ગઈ 8 ચાલો અહીંયા હવે -12 ગયા સામે તો થવાના પ્લસ તો -20 + 12 -8 તો a ની કિંમત મળી ગઈ બાળકો આપણને -2 બરાબર a બરાબર -2 a બરાબર 8 તો અહીંયા આગળ આપણો પ્રશ્ન કયો તો બિંદુના યામ શોધવાના હતા તો therefore માંગેલ બિંદુ બરાબર છે 8 0 8 0 અથવા બીજી શક્યતા કઈ -2 0 બરાબર બહુ જ સહેલો દાખલો ચાલો આના પછીનો દાખલો પણ જોઈ લઈએ અત્યારે જ
ચાલો બાળકો જોજો આના પછીનો દાખલો બહુ જ સારો સ્વાધ્યાય 10.3 નો છઠ્ઠો દાખલો 10.3 નો છઠ્ઠો દાખલો જોઈ લો રકમ શું છે સમાંતર રેખા આપેલી છે અને એ બંને વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે હવે બે પ્રશ્નો છે 10.3 ના છઠ્ઠામાં કેટલા પ્રશ્નો છે બે સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધો બરાબર છે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધવાનું છે ચાલો પહેલો પ્રશ્ન તો બે રેખા આપેલી છે 15x વત્તા 8y ઓછા 34 બરાબર 0 બીજી રેખા આપણી જોડે છે 15x વત્તા 8y વત્તા 31 બરાબર 0 ચાલો બહુ જ સહેલો દાખલો છે બે રેખાઓ સમાંતર છે એવું આપણને ઓલરેડી અહીંયા કહ્યું જ છે બરાબર છે ચાલો તો આપણે શરૂ કરીએ અહીંયા આગળ તો આન્સર અહીં હવે પ્રશ્ન કેવો કે બે રેખા સમાંતર છે કેમ ની ખબર પડે તો કે જોઈ લો અહીંયા આગળ x અને y ના સહગુણક નિશાની સહિત સરખા છે તો એ બંને રેખા કેવી થાય સમાંતર તો અહીં સમાંતર રેખાઓ કઈ કઈ છે તો કે 15x 8y 34 બરાબર 0 અને બીજી રેખા 15x 8y 31 બરાબર 0 વચ્ચેનું અંતર જો બાળકો આપણે એક ઉદાહરણ ઓલરેડી ભણી ચૂક્યા છે સૂત્ર કયું છે માનાંકમાં c1 c2 માનાંકમાં અંશમાં c1 c2 છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ a એટલે x ના સહગુણકનો વર્ગ b એટલે y ના સહગુણકનો વર્ગ ચાલો અહીંયા c1 34 c2 31 ના છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ a એટલે 15 નો વર્ગ વત્તા b એટલે થવાનો 8 નો વર્ગ ચાલો જો 34 અને 31 પણ માઈનસ છે તો થવાના -65 બરાબર છે તો અહીંયા કેટલા મળ્યા માનાંકમાં -65 અને છેદમાં જોતા રહેજો વર્ગમૂળમાં 15 નો વર્ગ 225 8 નો વર્ગ થવાનો 64 માનાંકમાં -65 એટલે થઈ ગયા 65 અને છેદમાં અહીંયા આગળ સરવાળો જો 225 + 64 289 અને 289 નો વર્ગમૂળ આપણે જાણીએ છીએ 17 તો અહીંયા આગળ મળ્યા 65 ના છેદમાં 17 એકમ આ બંને રેખા વચ્ચેનું અંતર ચાલો હવે સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 6 એનો પહેલો કમ્પ્લીટ કર્યો બીજા દાખલાની વાત કરીએ બીજો દાખલાની રેખાઓ તો બહુ સરસ મજાની છે જોઈ લઈએ ચાલો બીજો દાખલો રેખાના સમીકરણ લખી દઉં L કૌંસમાં x + y + p બરાબર બીજી રેખા છે L કૌંસમાં x + y - r બરાબર 0 બે રેખાઓ છે અને બંને વચ્ચેનું આપણે અંતર શોધવું છે ચાલો જોતા રહીએ આન્સર બે રેખાને સરસ રીતે આપણે ડિફાઇન કરીએ કેવી રીતે તો કે L જે અંદર ગુણેલું બહાર છે તેને આપણે અંદર ગુણીને લખીએ તો અહીં સમાંતર રેખાઓ અહીં સમાંતર રેખાઓ કઈ કઈ તો કે LX + LY + P બરાબર 0 જો બાળકો L ને અંદર ગુણીને લખ્યા
અને બીજી રેખા lx + ly - r બરાબર 0 વચ્ચેનું અંતર બરાબર સેમ c1 - c2 બંને રેખા છે અચળ પદની બાદબાકી, તો p - r ના છેદમાં જુદા રહેજો વર્ગમૂળમાં x ના સહગુણકનો વર્ગ એટલે l નો વર્ગ વત્તા l નો વર્ગ. p - r એટલે અહીંયા મળશે માનાંકમાં p વત્તા r અને છેદમાં વર્ગમૂળમાં 2l² બરાબર. વર્ગમૂળમાં શું મળ્યા? 2l². તો અહીંયા આગળ કેવી રીતે લખીએ? તો કે અંશમાં માનાંકમાં p + r તો ખરા, 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 અને l² નું વર્ગમૂળ એટલે આવવાનું માનાંક. અંશ અને છેદમાં માનાંક છે તો ભેગું કરી દો બાળકો, તો દાખલો આપણો પૂરો થઈ ગયો. તો = 1/√2 માનાંકમાં p + r ના છેદમાં મળી ગયા l. દાખલો પૂરો થઈ ગયો. બરાબર છે, દાખલો આપણો પૂરો થઈ ગયો અને બહુ જ સહેલો દાખલો છે. ધ્યાન રાખીને કામ કરો તો એકદમ સરળતાથી આવડી જાય તેવો છે. કોઈ જગ્યા અઘરું નથી, માત્ર સૂત્ર બાળકો તમને આવડવું જોઈએ. સૂત્ર આવડી જાય તો દાખલામાં કંઈ જ પ્રોબ્લેમ થયો નથી. ઓકે, તો બાળકો આજે અહીંયા સુધી રાખી. આગલા લેક્ચરમાં હજુ સ્વાધ્યાય 10.3 ઘણું બાકી છે, એના દાખલા આપણે લઈશું. બરાબર છે. 10.3 નો છઠ્ઠો દાખલો પૂરો કર્યો. 8મો દાખલો પતી ગયો છે. 8 પછીના બધા દાખલા બાકી, એ પહેલા 7મો પણ બાકી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બધું કામ કરવાનું છે. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું. સમજીને કામ કરજો.